તમે ઉપદેશ દેનારા છો, તમે જ્ઞાનના દાતા છો, તમે ઉપદેશના આપનારા છો. મેં શું ઉપદેશ કર્યો? તમે નિડર છો, તમે અભયત્વને પ્રદાન કરનારા છો, હારી ગયેલાને ઊભો કરનારા છો. તમે આ દુનિયામાં સામેવાળા માણસને હરાવો ને એ બહુ અગત્યનું નથી, પણ જે માણસ હારી ગયેલો છે એવા માણસને ઊભો કરવો ને એ બહુ અગત્યનું છે. આ સંસારમાં હરાવાની તો બધાનામાં તાકાત હોય, પણ હારી ગયેલાને પણ જીતાડવાની તાકાત જેનામાં હોય એ આ સંસારમાં પૂજાય છે. જે ભગવાન કૃષ્ણએ જરાસંધે 18 વખત જ્યારે ચઢાઈ કરી મથુરા ઉપર, ત્યારે પોતે રણ મેદાન છોડી અને ભાગી ગયા, અને એના એ જ કૃષ્ણ આજે દ્વારિકાના અધિપતિ હતા, અને જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા છે અને ત્યારે એમ કહે છે અર્જુન કે હું નહીં મારું, આ તો મારા છે બધા, આ મારા પોતાના છે, હું કેમ મારું આ બધાને? અને હાથમાંથી હથિયાર મૂકી દીધા અર્જુને. ત્યારે જે ભગવાન કૃષ્ણ મેદાન છોડીને ભાગી ગયા હતા, મથુરા છોડીને દ્વારિકામાં આવી ગયા હતા, એના એ જ કૃષ્ણએ અર્જુનને કીધું ઉભો થા, ઉત્તિષ્ઠ કૌંતેય, કુંતાના દીકરા ઉભો થા, તારે યુદ્ધ કરવું પડશે. ઉત્તિષ્ઠ કૌંતેય. અને કેટલા પ્રશ્નો અર્જુને કર્યા ભગવાનની ગીતાજીમાં. અને પછી જ્યારે ભગવાને કીધું હવે ચૂપ, એક પણ શબ્દ બોલતો નહીં, એક પણ શબ્દ ન બોલીશ, હવે સાંભળતો રહે. અને છેક સુધી ભગવાનનું સાંભળતો રહ્યો. પણ આપણે ભાગ્યશાળી છીએ, આપણે તો ધન્યવાદ આપણે ભગવાનને ગીતાજી બોલવાના આપીએ ને એના કરતાં ધન્યવાદ અર્જુનને આપવા જોઈએ કે અર્જુનને એક પછી એક શંકા ઉદ્ભવીને એટલે 700 શ્લોક નીકળ્યા. જો અર્જુનને શંકાઓ જ ન ગઈ હોત તો ભગવાનના મોઢામાંથી 700 શ્લોક નીકળ્યા જ ન હોત ગીતાજીને. અને એ સમયે પરમાત્માએ જ્યારે એટલો ઉપદેશ આપ્યો અને એ ઉપદેશ જ્યારે અંદર ભીતરમાં લાગી ગયો, ત્યારે છેલ્લે એટલું કીધું, કરીશે વતનમ તવ, હે કૃષ્ણ હવે તમે જેમ કહો એમ કરવા તૈયાર છો. ને કીધું ઉપાડ ગાંડીવ, ચડાવ બાળ. ભગવાન તમે બીજાને ઊભા કરવા વાળા છો, બીજાને તમે હિંમત દેનારા છો, લડવૈયો તૈયાર કરનારા છો, એટલા માટે મને ગમો છો.